હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો કેમ છો તમે બધા? તો ગાઈસ અત્યારે સવાર પડી ગઈ છે અને સવારના 10 વાગવા આવ્યા છે અને હું જાઉં છું બસ સ્ટોપે, જ્યાં 105ની બસ આવે છે ત્યાં, કેમ કે આજે હું જઈ રહ્યો છું એરપોર્ટમાં. સો ગાઈસ જોઈએ કે ત્યાં શું કામ છે. મને બોલાવ્યો છે, મને કહે છે કે 10 વાગે તમે આવો અને તમે જોઈ શકો છો શું કામ છે શું નહીં. બટ ગાઈસ હું અંદર વ્લોગ બનાવીશ, કેમ કે એરપોર્ટની અંદર ફર્સ્ટ ટાઈમ હું જાઉં છું અને જો કે કામ તો મને ખબર નથી શું છે, અને અંદર જઈને હું બ્લોગ શૂટ કરીશ, જેવો થોડો બને એવો, બટ કરીશું. અને છુપાઈને કરીશ એટલે થોડું શું કહેવાય ને કે આડું તેડું એવું આવશે, પણ તો પણ કંઈ વાંધો નહીં. હું તમને જેમ બને મસ્ત બ્લોગ બનાવીને બતાવીશ. ચલો સૌથી પહેલાં પહોંચી જઈએ હવે બસમાં. અત્યારે એવું એરપોર્ટની અંદર તો પહોંચી ગયું છું, બટ અહીંયા રિક્ષા પણ નથી મળતી, કેમ કે અહીંયા લિફ્ટ માંગીને આપણે જવું પડે છે. જેમ હું જતો તો મેંગો પ્લસથી ભક્તિ સર્કલ. સો ચલો અત્યારે તો જોઉં છું કોઈ છે નહીં આજુબાજુ, લિફ્ટ માંગીને હું જાઉં. ગાઈસ અહીંયા મજા તો આવે છે, કેમ કે હું ફર્સ્ટ ટાઈમ અંદર જાઉં છું અને જોઈએ શું છે. કોઈ દિવસ બેઠા તો નથી, પણ બેસવાનું તો છે, બટ થોડો ટાઈમ લાગશે. ને અત્યારે તમે જોઈ શકો છો કેટલી શાંતિ છે અહીંયા. તો ગાઈસ તમે જોઈ શકો છો આ રહ્યું છે ને, એ છે એરપોર્ટ. સો ફાઇનલી અંદર આવી ગયો છું ને મને આપી દીધી છે એક બ્લેક ટી શર્ટ અને આઈ કાર્ડ. સો હવે જોઈ લો. તો આ જગ્યાએ મારે આપવાનું હોય છે લોકોને ચા નાસ્તો વગેરે. જોઈ શકો છો આ એરપોર્ટની અંદર ઘણા બધા સ્ટોલો છે અને અહીંયા આ એરપોર્ટ છે અને અહીંયા કેફે છે. અહીંયા હું નોકરી કરું છું અને ગાઈસ તમે ખાલી અહીંયાના ભાવ જુઓ. તો ગાઈસ મારું કામ એ છે કે બસ આવું આઈડી કાર્ડ છે મારું અને બસ અહીંયા ઊભો જ છું. સવારના આવી રીતે ઊભો જ છું. બસ બહુ જ મસ્ત કામ છે અને બહુ મજા આવે છે અહીંયા. બ્લોગ્સ બનતો નથી પણ તો પણ મજા આવે છે. ફાઇનલી અત્યારે હું બહાર આવી ગયો છું અને તમે જોઈ શકો છો અહીંયા. તો ગાઈસ અત્યારે હું છું એરપોર્ટમાં અને આ રહ્યું સામે જ છે એરપોર્ટ. બહુ જ મજા આવી અને ફર્સ્ટ ટાઈમ હતો એટલે થોડું ઓલું લાગ્યું, પણ મજા આવી. મારું ટિફિન પણ એમને એમ જ પડ્યું છે, કેમ કે ગાઈસ અંદર છે ને ખાવાનું આપે છે. અને શું હતું ખબર છે ખાવામાં? દાળ રાઈસ અને સબ્જી રોટી અને કાકડી ને એ બધું, કચુંબર એ બધું હતું. બહુ જ મજા આવી મને તો, કેમ કે ગાઈસ અહીંયા હું હતો બીજામાં અને મને રાખ્યો તો સ્ટોલ પર. બહુ જ મજા આવી ગઈ. ગાઈસ આ તો બહુ જ મજા આવી છે ને તમે જોયું હશે કે ગાઈસ હું શૂટ ના કરી શક્યો, સોરી, કેમ કે અંદર એટલી બધી પબ્લિક હતી ને, અને પ્લસમાં જે નોકરી કરતા હોય ને એ લોકોને ફોન અલાઉડ તો હતો, બટ વારે ઘડે યુઝ કરવા ના દે એવું છે. તો અત્યારે હું આવી ગયો છું બહાર, જઈ શકો છો. સામે છે એરપોર્ટ. ફાઇનલી અત્યારે હું પહોંચી ગયો છું બહાર. હવે હું બસનો વેઇટ કરું છું. બસ આવે એટલે હું નીકળું ડાયરેક્ટ ઘર સાઈડ, કેમ કે અત્યારે વાગી ગયા છે 7:10. તો ઘરે પણ ગયો નથી અને એમ થાય છે કે ઘરે જ રહું, પણ ના ગાઈસ, ઘરે નહીં રહેવાનું, કેમ કે હવે કામ કરવું પડશે. તો ગાઈસ તમે ખાલી ચિત્ર જો, કેવું રિવર ફ્રન્ટ, ઘણી બધી બિલ્ડિંગ્સો, પછી ગાંધીજી અને આ છે પતંગ હોટલ અને તે બ્રિજ. ફાઇનલી રાતના 12 વાગ્યા છે અને આજે મેં બ્લોગ નહોતો બનાવ્યો ઘરે આવ્યા પછી, કેમ કે હું થોડો કામમાં હતો. તો અત્યારે રાતના 12 વાગી ગયા છે અને ભાઈ ભોપાલે જો દાઢી મૂછ કેવી ખરાઈ નાખી છે, એકદમ ટૂંકી. શું ગાઈસ અત્યારે ભાઈ ક્યાં જવું છે બોલ? આપણે अभी हम निकोल में राउंड मारने जाएंगे. नहीं, निकोल में राउंड मारवा जैसे ગુજરાતી છીએ આપણે. નિકોલમાં રાઉન્ડ મારવા જઈશું. ઘણા દિવસથી નિકોલમાં રાઉન્ડ મારવા નથી ગયા. ખીચામાં પૈસા નથી, પણ સંદીપભાઈ કંઈક કરે તો સારું છે. કંઈક કરવું જ છે ભાઈ આપણે તો. ચલો ને કંઈક કરી નાખીએ. સાચું.
ગાઈસ ચલો મળીએ કાલના બ્લોગમાં. આઈ હોપ કે તમને આ બ્લોગ જોવાની મજા આવી હશે, અને મજા આવી હોય ને ગાઈસ તો મારા જે ચેનલ છે ને એને સબસ્ક્રાઈબ કરી દો ફટાફટ. ઘણા દિવસોથી સબસ્ક્રાઈબર છે ને વધતા નથી. ફટાફટ તમે સબસ્ક્રાઈબ કરો તો થોડો તમારો સપોર્ટ મળે. તો ચલો હવે કોઈ છે નહીં, એમ પણ ઘરે જઈને સૂઈ જાઓ. બ્લોગ એડિટ કરી નાખ્યો છે. તમારો આજે છેલ્લું શું છે બાકી હતો એ લઈ લો. તો મળીએ કાલના બ્લોગમાં. બાય.